મિત્રો, આજે હું તમને એક વાર્તા કહેવાનો છું. ભગવાને પૃથ્વીનું સર્જન કર્યું પોતાના આનંદ માટે, પણ પૃથ્વીના સર્જન પછી એમને આનંદ ન આવ્યો. એમણે પૃથ્વી પર વનસ્પતિ મૂકી તો પણ આનંદ ન આવ્યો, પશુ પક્ષીઓને મોકલ્યા તો પણ આનંદ ન આવ્યો, છેલ્લે એને માણસોને મોકલ્યા, થોડોક આનંદ આવ્યો. પણ માણસોએ આ દુનિયામાં આવીને એવા કામો ચાલુ કરી દીધા કે જેમાંથી સમસ્યાઓ ઊભી થઈ, અને એવી સમસ્યાઓ ઊભી કરી કે જે પોતે સોલ્વ ન કરી શકે. બધા ભાગ્યા ભગવાનની મદદ માટે, હે ભગવાન મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો, હે ભગવાન મારો પેલો પ્રોબ્લેમ સોલ્વ કરો. ભગવાને ઘણી બધી મદદ કરી લોકોને, પણ લોકોની સંખ્યા વધતી ગઈ, પ્રોબ્લેમની સંખ્યા વધતી ગઈ. ભગવાન પણ કંટાળી ગયા, એનું કુટુંબ પણ કંટાળી ગયું. ભગવાનની પત્નીઓની ફરિયાદ ચાલુ થઈ ગઈ કે તમે અમારા કુટુંબ ઉપર ધ્યાન નથી આપતા, તમે ભક્તોમાં જ બીજી રહ્યો છો. ભગવાને આખરે કંટાળીને નક્કી કર્યું કે આ માણસોથી દૂર ભાગીએ. ભગવાને ઘણી બધી ટ્રાય કરી માણસોથી છુપાવવાની, પણ માણસો એટલા બધા હોશિયાર કે ભગવાનને ગમે ત્યાંથી શોધી કાઢે અને પોતાનું રિક્વેસ્ટ રજૂ કરી દે. આખરે ભગવાને પોતાની એડવાઇઝરી કમિટીની મિટિંગ બોલાવી, બધાને ભેગા કરીને કીધું કે મને એક એવી જગ્યા બતાવો કે જ્યાં હું માણસોથી દૂર રહી શકું. હું માણસોથી કંટાળી ગયો છું, મારે છુપાઈને અજ્ઞાતવાસમાં રહેવું છે. બધા સલાહકારોએ એક પછી એક સલાહ આપવાની ચાલુ કરી. એક સલાહકાર કે ભગવાન એક કામ કરો, ઊંચા પહાડ ઉપર જઈને બેસી જાઓ, ત્યાં તમને કોઈ લોકો ડિસ્ટર્બ નહીં કરે. ભગવાન કે તો ટ્રાય કરી લીધી. પેલા હું વૈષ્ણોદેવી જઈને બેઠો હતો, ત્યાં એટલી બધી ભીડ વધી ગઈ કે હું ભાગીને કૈલાસ ગયો. આજકાલ કૈલાસમાં પણ એટલા બધા લોકો આવે છે કે મને ત્યાં પણ શાંતિ નથી. બીજો સલાહકાર કે ભગવાન એક કામ કરો ને, દરિયાની વચ્ચે બેસી જાઓ. ભગવાન કે પણ ટ્રાય કરી લીધી. બેટ દ્વારકા જઈને બેઠો હતો, ત્યાં પણ ભીડ વધવા લાગી. ત્યાં જઈને હું ગંગા સાગર ગયો, ત્યાં પણ ભીડ વધી ગઈ, ત્યાં પણ મને શાંતિ નથી. ત્રીજાએ કહ્યું ભગવાન એક કામ કરો, કોઈ ગુફામાં જઈને બેસી જાઓ, ત્યાં લોકો તમને નહીં ઓળખે. ભગવાન કે એ પણ ટ્રાય કરી લીધી, એ પણ ફેલ ગઈ. અમરનાથની ગુફામાં જઈને બેઠો હતો, દર વર્ષે 10 લાખ લોકો મને ત્યાં ડિસ્ટર્બ કરવા આવે છે, એ જગ્યા પણ મારા માટે સેફ નથી. નારદ મુનિ બેસીને હસી રહ્યા હતા. ભગવાન કે કેમ તું હસી રહ્યો છો? તો કે ભગવાન આ બધા પ્રોબ્લેમ તો મેં મિનિટોમાં સોલ્વ કર્યા. તો કે કેવી રીતે? તો કે મારી પાસે એવી જગ્યા છે કે જ્યાં માણસ તમે ક્યારેય શોધી ના શકે. ભગવાન કે તને કેવી રીતે ખબર? તો કે ભગવાન મેં કોલેજમાં BA વિથ સાયકોલોજી કરેલું છે, અને હું વારે વારે પૃથ્વી ઉપર જાઉં છું, માણસોની સાયકોલોજી હું સમજું છું. હું તમને એવી જગ્યા બતાવીશ કે તમે ખુશ થઈ જશો. ભગવાન કે જલ્દી કહે ને શું છે? નારદ મુનિ બોલ્યા ભગવાન માણસ એટલો બધો બુદ્ધુ છે, તમને આખા બ્રહ્માંડમાં જ શોધશે, પોતાની અંદર નહીં શોધે. એક કામ કરો, તમે એની અંદર બેસી જાઓ. ભગવાનના આઈડિયા પસંદ આવી ગયો. ભગવાન આપણી અંદર આવીને બેસી ગયા, આપણા અર્ધ જાગ્રત મન રૂપે. અને આપણે ભગવાનને ક્યાં શોધીએ છીએ? આખા બ્રહ્માંડમાં શોધે છે. પહાડ ઉપર, દરિયામાં, ગુફામાં. શું ખરેખર ભગવાન કોઈને ત્યાં મળેલા છે? તમારી જાતને સવાલ પૂછી લેજો. એકવાર તમે તમારા અંદરના ભગવાનનો અનુભવ કરી લેશો, ભગવાન શોધવા તમારે બહાર ક્યાંય નહીં જવું પડે. અને એ ભગવાન છે તમારું પોતાનું અર્ધ જાગ્રત મન, તમારું આંતરમન, તમારું સબકોન્શિયસ માઇન્ડ. પ્રયત્ન કરી લો.